કવિ દિલીપ ઝવેરીના 2021માં પ્રકાશિત કાવ્ય સંગ્રહ ભગવાનની વાતો, એમાંથી એક ફ્રી વર્સ કે અછાંદસ કે મુક્ત પદ્ય જે કહીએ તે. ભગવાનની ટેવ. ભગવાનને ઘણી બધી નાખી દીધાની ટેવ. ભગવાનને ઘણી બધી નાખી દીધાની ટેવ. જાત જાતની વહીઓમાં ઝીણા ઝીણા અક્ષરે બારીકમાં બારીક ચીજના હિસાબ લખી રાખે. એક ચોપડીમાં બધાય તારાના નામ, ક્યારે બનાવ્યા, શેમાંથી બનાવ્યા, વજન, કદ, ટાઢા ગરમ, ચળકાટ, કાટ, કેટલા ચકરડા ફરે, કેટલું કીધા બારું કરે, ક્યારે મરવાના, મરીને ભંગાર થઈ ક્યાં ખડકાવાના. આ બધુંય કોઈના કામનું નહીં તે મફતિયું ભેગું કરી રાત રાત ચશ્મા ચડાવી ટાંકે અને નિશાની કરી રાખેલા ખૂંટે આકાશમાં ટાંગે. એવું જ બીજી ડાયરીમાં આ બારીની પાસે સાંકળીને બાંધેલા કુંડાના મોટા પાનવાળા છોડ માટે કેટલા પાંદડા, કેટલા રંગના, કેટલી નસોના ઝાડા, કેટલું ક્લોરોફિલ, કઈ તારીખે રંગ ઓસરવાના, કેટલું સુકાવાના, ક્યારે કરમાવાના, રોજ પાણી હું રેડું પણ પાના પ્રભુની પોથી ના પલળે. એક રજિસ્ટરમાં પાડાની ખાલના બાલની ગણતરી. જંગલીથી માંડી ખેતરમાં હળ ખેંચતા કે ભીસ્તીની પખાલ ઊંચકી જતા કે કૂવાનો કોસ તાણતા કે નદીના કાદવમાં લંબાવી ચકલા તોડાવી થોડી થોડી વારે મોટેથી ભાંભરી પૂંછડો ઉછાળતા એવી બધી નસલના પાડા. જંગલી હોય તો કયા પ્રાંતના, કયા દેશના, કયા ખંડના, શું ચાવતા, કેટલા પોદડા મેલતા, કેટલું દોડતા, કયા અક્ષાંશ રેખાંશથી કેટલું આઘે જતા કે પાછા ફરતા. આવી બધી વિગતો હેઠે લીટી દોરી રંગરંગની શાહીથી છૂટી પાડી ટીપકી, ચોકડીઓ, ચકડા, કૌંસ, ક્રોસ એવી નિશાનીથી સરવાળા બાદબાકી સહિત વાડની વાત લખી 2000 વર્ષથી જાજી ઉંમરના ઝાડના કબજામાં વેરાન નદીના કિનારે પડતા એના પડછાયાના ભરોસે ભરાવી રાખતા. એટલે આ ભગવાનની નવાઈ તો લાગે પણ પૂછવાની હિંમત નહીં. જાણ નહીં કે જવાબ દેશે કે નહીં, એટલે શું પૂછવું એ સાંભળે નહીં. ભગવાનનું તો ભાઈ ભલું પૂછવું. ભગવાનનું તો ભાઈ ભલું પૂછવું. જો તમારી અને મારી ફાઇલ બાંધી રાખી હોય તો ભારે પડશે એ તો નક્કી. આપણને ખબર નથી કે શું કામ જન્મ્યા. ભીતરથી પાટું મારીને માને કેટલી કકડાવી અને બહાર પડ્યા ત્યારે રાતોરાત બરાડા તાણી કેટલી અકડાવી. ધણીને વળગીને રોવા જાય કે પંપાડવા જાય ત્યારે કેવી ચીસાચીસ કરી. માંડ કોકદી આઝાદી દીધી તો આ ભાઈ કે બેન જન્મ્યા. એમને ખબર નથી કે શું કામ જન્મ્યા. આવડી મોટી દુનિયામાં કયો ભડવીર જળશે જે ચોટીને હાથમાં ઝાલી સત્ય વચન કહી શકશે શું કામ જન્મ લીધો. આમ આપણી જેવા બચાડા કાંઈ પણ મતલબ વિનાના એ વિગતે વિગત ચડેલા ચોપડે ભગવાનના કરોડો, અબજો, પરાર્ધ. પરાર્ધ એટલે તો ભગવાનનો અડધો પલકારો. અડધું ઊંઘે, અડધું જાગે ને જાગીને વળી હિસાબ જોવે. આવા ભગવાનની પાસેથી આ બધી મહેનતનો કંઈ સળ મળે એવી કોઈ આશા ખરી? પણ ક્યારેક તો આમ તો નિયમિત સમય પ્રમાણે આ દસ્તાવેજ ખાનામાં લાઇબ્રેરીમાં આગ તો લાગતી હશે ને. બધું જ બળીને રાખ થઈ જાય એવી. છતાં કોઈ કહે છે માનવું કે ન માનવું, જેટલા ચોપડા એટલા ભગવાન છે ને દરેક ભગવાનની પાસે આમ ગણી ન શકાય એવી લાઇબ્રેરીઓ છે અને એ લાઇબ્રેરીઓમાં બધા ભગવાનોના છોકરા વાંચવા ભણવા જાય છે અને મોટા થઈને ભગવાન બની પોતપોતાની મનગમતી લાઇબ્રેરીઓ બાંધે જાય છે. શૈતાન વયો જા મારી પછવાડે. શૈતાન વયો જા મારી પછવાડે ને મેલ પલીતો પડતો. શૈતાન વયો જા મારી પછવાડે ને મેલ પલીતો પડતો. થેન્ક યુ સો મચ.